જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓમાં વાવ થરાદ જિલ્લા વિશે વાત કરીશું, જે નવો જિલ્લો બનેલો છે. ગુજરાતનો 34મો જિલ્લો એટલે વાવ થરાદ જિલ્લો. તો આ જિલ્લા વિશે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. તો તેને આવરીને આપણે આ વિડીયો બનાવેલો છે. પરીક્ષાલક્ષી છે અને આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. વ્યવસ્થિત જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો તે બનાસકાંઠા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે. પૂછવામાં આવે વાવ થરાદ જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો છે, તો બનાસકાંઠા જિલ્લામાંથી પડ્યો છે. હવે અહીં તાલુકાની વાત કરી લઈએ તો સૌથી વધારે તાલુકા છે તે બનાસકાંઠા જિલ્લામાં હતા. કેટલા હતા? 14. પરંતુ હવે આ પ્રશ્નનો જવાબ બદલી જશે. બનાસકાંઠા જિલ્લામાં માત્ર 6 તાલુકા રહ્યા છે, જેમાં દાંતીવાડા, ડીસા, અમીરગઢ, પાલનપુર, દાંતા અને વડગામનો સમાવેશ થાય છે. નવા બનેલા જિલ્લામાં વાવ થરાદમાં 8 તાલુકાઓ છે. તાલુકાની સંખ્યા પણ પૂછાઈ શકે, તો યાદ રાખજો 8 તાલુકા છે. ક્યાં ક્યાં? વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ. પૂછવામાં આવે દિયોદર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, તો વાવ થરાદ જિલ્લામાં આવેલો છે. એ રીતે બધા તાલુકાના પ્રશ્નો છે તે બની શકે છે. તો ખાસ યાદ રાખજો, વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકા અને બનાસકાંઠામાં 6 તાલુકા. ટોટલ 14 તાલુકા હતા બનાસકાંઠા જિલ્લાના. હવે આપણે એમસીક્યુ અને પ્રશ્નો તરફ આગળ વધીએ. કયા તાલુકાના ઠાકોર સમુદાયના લોકો મેરાયો નૃત્ય કરે છે? તો ઠાકોર સમુદાયના લોકો છે તે મેરાયો નૃત્ય કરે છે, પણ કયા તાલુકાના છે? તો જવાબ આવશે વાવ તાલુકાના. ઓપ્શન એ જિલ્લો આવે તો વાવ થરાદ જિલ્લો. સુઈગામ તાલુકાના નળાબેટ ખાતે નળેશ્વરી માતાના મંદિર પાસે મેળો ક્યારે ભરાય છે? તો ક્યારે મેળો ભરાય છે? ચૈત્ર સુદ નોમના રોજ ભરાય છે. કયા તાલુકામાં? સુઈગામ તાલુકામાં. કયા તાલુકાના અંબાડા ગામે ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ગૌમૂત્ર ડેરી છે ગુજરાતની પ્રથમ છે, તો જવાબ આવશે ભાભરમાં. ભાભર તાલુકો, વાવ થરાદ જિલ્લો. કયા જિલ્લામાં પૂછે તો વાવ થરાદ જિલ્લો યાદ રાખજો. કયા તાલુકાના રાધાનેસડા ગામે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયો છે? તો એ તાલુકો છે વાવ તાલુકો. ઓપ્શન બી અહીં સાચો પડે છે. શું થયું છે? તો ટાટા પાવર દ્વારા રિન્યુએબલ એનર્જી લિમિટેડ છે તેના દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે વાવ ખાતે. ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને ઓગણનાથ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો તે કાંકરેજ તાલુકામાં આવેલું છે. કાંકરેજની કાંકરેજી ગાય છે તે વખણાય છે. એકમાત્ર ગાય માતાનું અને ઓગણનાથ મહારાજનું મંદિર આવેલું છે કાંકરેજ તાલુકામાં, વાવ થરાદ જિલ્લામાં. કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક કયું છે? કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક છે સિહોરી. ઓપ્શન એ. 22મા તીર્થંકર નેમિનાથનું તીર્થસ્થાન ભોરોલ જૈન તીર્થ કયા તાલુકામાં આવેલું છે? તો ભોરોલ જૈન તીર્થ છે તે થરાદ તાલુકામાં આવેલું છે. ઓપ્શન બી અહીં સાચો પડે છે. જૈન ધર્મના ગ્રંથ પ્રભાવક રચિતમાં કયા નામે થરાદનો ઉલ્લેખ થયો છે? તો થરાદનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે થારાપદ્રના નામે. શેમાં? તો જૈન ધર્મનો ગ્રંથ છે જેનું નામ છે પ્રભાવક ચરિત, તેમાં થારાપદ્ર નામે થરાદનો ઉલ્લેખ થયેલો છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો સીમા દર્શન પ્રોજેક્ટ છે તે સુઈગામમાં શરૂ કરવામાં આવ્યો છે. કયો તાલુકો આવશે? સુઈગામ તાલુકો. સુઈગામની સ્થાપના કોણે કરી હતી? સુઈગામની સ્થાપના છે તે
સોગાજી 85એ કરી હતી? ઓપ્શન બી અહીં સાચો પડે છે. સુઈગામની સ્થાપના. સુઈગામ તાલુકો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો તે 2013માં અસ્તિત્વમાં આવ્યો. સુઈગામ તાલુકો 2013. સીપુ નદી પર સીપુ બાંધ કયા તાલુકામાં આવેલું છે? જવાબ આવશે ધાનેરા તાલુકામાં આવેલો છે. સીપુ નદી ક્યાં આવેલી છે? ધાનેરા તાલુકામાં. અને સીપુ બાંધ પણ ત્યાં જ આવેલો છે. સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને શું કહેવાય છે? તો તેને વઢિયાર પ્રદેશ કહેવાય છે. વઢિયાર પ્રદેશ પણ વાવ-થરાદ જિલ્લામાં આવેલો છે. સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેનો આ પ્રદેશ છે. કાંકરેજ એટલે કે સિહોરી કઈ નદીના કિનારે આવેલું છે? કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક સિહોરી તે કઈ નદીના કિનારે છે? બનાસ નદીના કિનારે આવેલું છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. કોને નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે? નાની મારવાડ તરીકે વાવ-થરાદને ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમપી રહેશે. નાની મારવાડ એટલે કયો જિલ્લો? વાવ-થરાદ જિલ્લો. નળેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? વાવમાં આવેલું છે. આપણે આગળ પણ જોઈ ગયા. ગુજરાતમાં કાંકરેજી ગાય કયા જિલ્લાની પ્રખ્યાત છે? વાવ-થરાદ જિલ્લાની કાંકરેજી ગાય પ્રખ્યાત છે. પહેલાં બનાસકાંઠા જિલ્લાની કાંકરેજી ગાય પ્રખ્યાત હતી. હવે વાવ-થરાદ જિલ્લાની કાંકરેજી ગાય છે તે વખણાય છે. ભરવાડ સમાજનું પવિત્ર તીર્થધામ જાજાવાડા વાડીનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? તો તે થરામાં આવેલું છે. થરાદ નહીં, થરા. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. યાદ રાખજો, જાજાવાડા વાડીનાથ મહાદેવનું મંદિર છે. ભરવાડ સમાજનું પવિત્ર સ્થાન ગણાય છે. એ થરામાં આવેલું છે. નળાબેટ કયા તાલુકામાં આવેલો છે? તો નળાબેટ છે તે વાવ તાલુકામાં આવેલો છે અને વાવ-થરાદ જિલ્લામાં. નવા વાવ-થરાદ જિલ્લામાં અંદાજિત કેટલા ગામોનો સમાવેશ થાય છે? તો અંદાજિત 600 ગામોનો સમાવેશ થાય છે વાવ-થરાદ જિલ્લામાં. 1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? જ્યારે ગુજરાતની સ્થાપના થઈ, બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર તે 2 રાજ્યો બન્યા. તો ગુજરાત 1 મે 1960ના રોજ બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લા હતા? તો તેમાં 17 જિલ્લા હતા. કેટલા હતા? 17 જિલ્લા હતા. અત્યારે 34 જિલ્લાઓ થઈ ગયા છે. વાવ-થરાદ જિલ્લાને કયા જિલ્લાની બોર્ડર લાગે છે? તો જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે કચ્છ, પાટણ અને બનાસકાંઠા 3 જિલ્લાની સરહદ છે તે વાવ-થરાદ જિલ્લાને સ્પર્શે છે. નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત ક્યારે કરવામાં આવી? તો હાલમાં જ બનેલો છે 2025માં. તો જાહેરાત ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેરાત કરવામાં આવી છે વાવ-થરાદ જિલ્લાની. 1 જાન્યુઆરી 2025નો પ્રથમ દિવસ. હાલમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? તો આપ સૌ જાણો છો, વાવ-થરાદ છે તે 34મો જિલ્લો બની ગયો છે. 33મો જિલ્લો કયો બન્યો હતો તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વાવ-થરાદને કયા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરી અને આ જિલ્લો બનાવવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? 8 તાલુકા આવેલા છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેજો. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક છે થરાદ. વાવ-થરાદ જિલ્લો, એમાં થરાદ તેનું મુખ્ય મથક છે. વાવ-થરાદ જિલ્લામાં કયા કયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઉપરના તમામ. કયા તાલુકા આવેલા છે? થરાદ, વાવ, બાબર, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ. 8 તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં થાય છે. 8 મૌખિક યાદ રાખી લેજો, આમાંથી ગમે તે પૂછાઈ શકે. પૂછવામાં આવે દિયોદર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? વાવ-થરાદમાં આવેલો છે. એ જ રીતે બનાસકાંઠાના જે 6 જિલ્લાઓ બાકી રહ્યા છે તે 6 તાલુકા, એ 6 તાલુકા યાદ રાખી લેજો, એમાંથી પણ પૂછાઈ શકે તમને કન્ફ્યુઝ કરવા માટે. વાવ-થરાદ જિલ્લાનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે? તો અંદાજિત ક્ષેત્રફળ છે તે 6257 ચોરસ કિલોમીટર રહેલું છે વાવ-થરાદ જિલ્લાનું ક્ષેત્રફળ.
નવા વાવ-થરાદ જિલ્લા સાથે હવે ગુજરાતમાં જિલ્લાની સંખ્યા કેટલી થઈ ગઈ છે? ખાસ યાદ રાખવું, 34 થઈ ગઈ છે. વાવ-થરાદ જિલ્લામાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? 4 નગરપાલિકાઓ આવેલી છે વાવ-થરાદ જિલ્લામાં. વાવ-થરાદ જિલ્લામાં કઈ કઈ નગરપાલિકાઓ આવેલી છે? તો જવાબ આવશે ઉપરની તમામ, એટલે કે થરા, ધાનેરા, ભાભર અને થરાદ. આ 4 નગરપાલિકાઓ છે તે વાવ-થરાદ જિલ્લામાં આવેલી છે. થરાદ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું? તો પ્રાચીન સમયમાં થરાદને ઉપરના તમામ એટલે કે થીરપુર, થીરાપદ કે થીરકર તરીકે પણ ઓળખવામાં આવતું હતું થરાદને. તો થરાદના બધા નામ છે, ખાસ યાદ રાખી લેવા, મોસ્ટ આઈએમપી રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળનો પ્રશ્ન છે, થરાદની સ્થાપના કોણે કરી હોવાનું માનવામાં આવે છે? થરાદની સ્થાપના છે તે થીરપાલ ધરુએ કરી હોય તેવું મનાય છે. ઓપ્શન બી અહીં સાચો છે. થરાદની સ્થાપના થીરપાલ ધરુ. વસ્તુપાલ અને તેજપાલની માતા કુમારદેવીનું વતન કયું હતું? તો કુમારદેવીનું વતન હતું થરાદ. કોણ છે કુમારદેવી? તો વસ્તુપાલ અને તેજપાલની માતા છે. થરાદમાં તેમનું વતન હતું. થરાદનગરની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો થરાદની ઉત્તરે રાજસ્થાન રાજ્ય છે તે આવેલું છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું મૂળ વતન કયું છે? થરાદ છે. મૂળ વતન થરાદ. ગૌતમ અદાણીનું મૂળ વતન થરાદ, એ પણ યાદ રાખજો. હુડીલા કયા વિસ્તારનું શૌર્યગાન છે? તો હુડીલા છે તે વાવ વિસ્તારનું શૌર્યગાન છે. ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રશ્ન નંબર 1, વર્તમાનમાં ગુજરાતના કેટલા જિલ્લા છે? 2, 2025માં ગુજરાતમાં કયો નવો જિલ્લો બન્યો? 3, વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? અને 4, 1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.